ગત તારીખ 29 મેના રોજ અંકલેશ્વરની બેલ કંપની દ્વારા વરસાદી આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી। જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા। જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું। નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિફાઈડ વિભાગના ધારાધોરણ મુજબ લાર્જ સ્કેલ કંપનીને ચોટા અંદાજે ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ છે। એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઈડ વિભાગે તજવીજ હાથ ધરી છે। બેલ કંપનીમાંથી વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર જીપીસીબીને માલુમ પડતા ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં, અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે।